ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો અને 4 વ્હીલ કાર સહિત કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હનુમાનવાડી ખોડિયારનગર ખારસી વિસ્તારમાં રહેતો રાજુભાઈ ઉર્ફે લાલો ધીરુભાઈ વેગડ પોતાની નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ મેન્યુ કારમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી વેચાણ કરવા માટે રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા આરોપી સ્થળ પરથી ફરાર મળી આવ્યો હતો, પરંતુ તેની કબજાવાળી કારમાંથી ઇમ્પિરિયલ બ્લુ, રોયલ સ્ટેગ અને મેજિક મોમેન્ટ્સ વોડકા સહિત કુલ 284 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત 2,65,230 થાય છે, જ્યારે નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ વેન્યુ કારની કિંમત 6 લાખ ગણવામાં આવી છે. આ રીતે પોલીસે કુલ 8,65,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ આરોપી રાજુભાઈ ઉર્ફે લાલો વેગડને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એઆર વાળા, પીઆઈ પીબી જેબલિયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ ફિરોઝ મલેક, ભાવનગર.